સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે રોજ તારીખ 22 જાન્યુઆરી ગૌરક્ષક શ્રી વીરદાદા જસરાજજીની જયંતિ હોય ત્યારે આજે આપણે વીરદાદા જસરાજજીના જન્મની અને તેમના કરેલા બલિદાનની કથા સાંભળીશું તથા રઘુવંશીઓ માટે આજરોજ દિવાળી જેવો પર્વ હોય ત્યારે આજે આપણે ગૌરક્ષક ધર્મરક્ષક વીરદાદા જસરાજજીની ઇતિહાસ શ્રવણ કરીએ. ભારતની ભૂમિ એ શૌર્ય ભૂમિ છે. સંતોના પગરથી પવિત્ર થયેલી આ ભૂમિ છે. દેશની સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મને બચાવવા કેટલાક શૂરવીરોએ પોતાની જાત ન્યોછાવર કરી છે. એવા એક શૂરવીર યોદ્ધા સૂર્યવંશના વંશજ લોહરાણા કુળના જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજને તેમના શૌર્ય દિને યાદ કરીએ. 22 જાન્યુઆરીના રોજ વીરદાદા જસરાજજી શૌર્ય દિન છે. લોહાણાના દાદા જસરાજનું જન્મસ્થળ લોહરકોટ. લોહ એટલે લોખંડ જેવા મજબૂત લોહરાણાઓ કે જેમને 300 વર્ષ પર્યંત ભારત દેશની ચોકીદારી કરી. શૂરવીર, સમર્પણના, કરુણા અને કોઈના દુઃખમાં ભાગ લેવા એ વર્ષોથી લોહરાણાઓની પરંપરા રહી છે. રાજા વસ્તુપાળ અને રાણી વીરકોરના પાટવી કુંવર, મોટા પુત્ર વસ્ત્રરાજ ઉર્ફે વજરાજ દાદા અને નાના પુત્ર વીર જસરાજ જેમનો જન્મ ઈસવીસન 1032 વિક્રમ સંવત 1087 ઈસવીસન 422માં થયો. બંને ભાઈઓ બાલ્યાવસ્થાથી જ વીર, તેજસ્વી અને ઘોડાસવારીમાં નિપુણ હતા અને વીર યોદ્ધા તરીકે ઓળખાતા હતા. એ સમયમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવાની મહેચ્છા ધરાવતા વિધર્મીઓનો ખૂબ વધારે ત્રાસ હતો. ભારત વર્ષમાં કેટલાક વર્ષોથી સિંધમાં વસતા ચોવીસીના લોહાણા મહારાણાએ હિન્દુ સંસ્કૃતિ માટે, ધર્મને માટે ગમે તે કરવા તૈયાર થતા અને સામે વિધર્મીઓ અધર્મને માટે ગમે તે કરવા તૈયાર થતા. છળકપટ અને પીઠ પાછળ ઘા કરવો તેનો સ્વભાવ હતો. લોહરકોટના એ સમયના રાણા શ્રી વસ્તુપાલનો ઇસ્લામિક રાજા બિસ્માર્ગીન ઈરાની અને દુરાની જેવા વિધર્મીઓએ ગાયોને સામે રાખી અને છળકપટથી વધ કરતા. તારીખ 15/1/1047 શુક્રવાર વિક્રમ સંવત 1103 સન 439ના દિને કુંવર વસરાજને લોહરકોટના નવા મહારાણા તરીકે સ્થાપિત કરાયા. પરંતુ એક પગે અપંગતા હોવાથી દિલાવર દિલના વજરાજ દાદાએ જાતે પોતાના નાના ભાઈ જસરાજને રાજ તિલક કરી લોહરકોટના નવા મહારાણાની જાહેરાત કરી. મહારાણા વસ્તુપાલે જસરાજના માથા પર હાથ ફેરવ્યો. કંઈ બોલી તો શકતા નહીં, પરંતુ કાબુલની દિશા તરફ પોતાની આંગળીઓથી નિર્દેશ કર્યો. ત્યારે જસરાજ સમજી ગયા અને હાથમાં પાણી લઈ પ્રતિજ્ઞા કરી કે તમારા સપનાને હું પૂરું કરવા જંપીશ. અમે વિધર્મીઓને હરાવીને જ જંપીશું. દાદા જસરાજ તેમના સેનાપતિ સિંધુદેવ શર્મા બંને સોદાગરો જેવા વેશ પલટો કરી કાબુલમાં પ્રવેશ કર્યો. ત્યાં જાણે છે કે કાબુલના જલાલ ખાન નામના વિધર્મી લોહરગઢના જસરાજને જીવતો પકડે કે મારે તેને 10 લાખ અશરફનું ઇનામ જાહેર કર્યું. દાદા જસરાજ સોદાગરના વેશમાં જલાલ ખાનને મળ્યા અને કહ્યું કે હું જસરાજને અત્યારે હાજર કરું તો કેવી રીતે? જલાલે પૂછ્યું ત્યારે દાદા જસરાજ પોતાની અસલી રૂપમાં આવ્યા અને તેમની વચ્ચે ખૂંખાર જંગ શરૂ થઈ. જલાલ ખાનનો વધ કરી વિધર્મીએ હરાવ્યા. કાબુલના કિલ્લા ઉપર વિજય ધ્વજ ફરકાવ્યો. આ પછી તો ઘણા સમય સુધી લોહરાણાઓએ વિધર્મીઓને અટકાવ્યા. જેટલો ત્યાગ ગુરુ ગોવિંદસિંહમાં હતો, જેટલું શૌર્ય મહારાણા પ્રતાપમાં હતું, જેટલું સાહસ વીર શિવાજીમાં હતું, તેટલી જ શક્તિ, સાહસ અને શૌર્ય સૂર્યવંશી રાણા જસરાજમાં હતું. સમયાન જતાં કુંવર જસરાજની સગાઈ ઉનડકોટના રાજા રઘુરાત ઉનડકોટની દીકરી હરમા કુમારી સાથે થઈ હતી.
વસંત પંચમીના દિવસે જ્યારે જસરાજજીના લગ્નનો દિવસ હતો એ દિવસે જ મલેચ્છ સેનાએ કંધાર અને હિન્દુ કુશના રસ્તેથી આવી ઉનડકોટની નજીક જ આવેલા લાતુરગઢ ઉપર હુમલો કર્યો. ઉનડકોટમાં મહારાણા જસરાજના લગ્નમાં બધા મગ્ન હતા. મલેચ્છાઓએ ઉનડકોટની ગાયનું હરણ કરી લીધું. એક ગોવાળે આ સમાચાર સેનાપતિ સિંધુદેવ શર્માને આપ્યા. તેઓ તે પોતાના અંગત સાથીઓને સાથે લઈ વિધર્મીઓની સાથે બાજે ભીડવા વિધર્મીઓને ગાયની સાથે રાખી હતી. હવે જાણે તેઓ શસ્ત્ર ઉપાડે, સામો પ્રહાર કરે તો ગાયનું મૃત્યુ થાય, માટે તેઓએ હાથ બળથી યુદ્ધ કર્યું અને વીરગત પામ્યા. સેનાપતિ સિંધુદેવ શર્માનું શબ ઘોડા ઉપર આવે છે. દાદા જસરાજ સહિત બધાની આંખોમાં આંસુ આવી જાય છે. તેમની મોટી બહેન હરકૈયા પાબારુની વિનંતીથી લગ્નવેદીના 4 ફેરા તો ફરે છે, પરંતુ પોતાની પત્ની હરમા કુમારીની સંમતિથી જ લગ્ન પછી તરત જ ગાયોના રક્ષણ માટે યુદ્ધે ચડે છે અને તેમની બહેન હારમૈયા પણ તેમને મદદ કરે છે. આખરે કાબુલનો દુશ્મન પરાજિત થાય છે અને જસરાજ વિજયી થાય છે. લોહોર સૈન્યના વેશમાં આવેલા એક શત્રુએ લગ્નની ખુશારીમાં જસરાજ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી વંદન કરી દગાથી જસરાજની ગરદન ઉપર શાંઢ મારી માથું ઉતારી દીધું. જસરાજના માથા વિનાનું ધડ પણ જુલનથી લડે છે. ત્યારથી તેઓ લોહાણા અને ભાનુશાલીઓ દ્વારા વીરદાદા જસરાજ કુળ દેવતા તરીકે પૂજાતા આવ્યા છે. તેમની બહેન હરકોરની લોહર કુળનારા કુળદેવી તરીકે પૂજા કરવામાં આવે છે. મહારાણા પ્રતાપના ચેતક ઘોડાની જેમ જ દાદા જસરાજનો પ્રિય અશ્વલાલુ તેમની ખાંભી આજે ઉનડકોટમાં જોવા મળે છે. આ સમયે એક શૌર્યગીતની પંક્તિ જરૂર યાદ આવે: ધન્ય ઘણા ભારતની જે જ્યાં રત્ન પાક્યા આવા મોટા ભાઈ. મહારાણા દાદા વચરાજ પોતાના ભાઈ જસરાજના આત્માને શાંતિ કરવા પ્રતિજ્ઞા લે છે કે જસરાજ, અમે તારી શહીદીને અમર રાખીશું. અમે લોણા લગ્નમાં ખંભે સફેદ ખેસ ઉપર કંકુ છાંટણા કરી, લોહરાણીઓ સફેદ પાનેતર પહેરી અને તમારી શહીદીને સદીઓ સુધી અમર રાખશે. ઈસવીસન 1057ની 22મી જાન્યુઆરીએ વિક્રમ સંવત 1114ના મહાસુદ પાંચમ વસંત પંચમીની સાથે ઉનડકોટના લાતુર દરવાજા બહાર લોહરગઢના છેલ્લા મહારાણા વીરદાદા જસરાજની અંત્યેષ્ટિવિધિ કરવામાં આવી. ગાયોની રક્ષા કાજે પોતાના દેહનું બલિદાન આપનાર શૂરવીર વીરદાદા જસરાજની પુણ્યસ્મૃતિમાં 22 જાન્યુઆરી શહીદ દિન કે શૌર્ય દિન તરીકે દેશ વિદેશમાં ઉજવાય છે. તો આજરોજ આપણે વીરદાદા જસરાજજીને યાદ કરી એક ખૂબ જ સુંદર જીવન વ્યતીત કર્યું, એક સમાજની સેવા માટે તથા ગૌરક્ષા માટે. તો આપણે પણ આપણા જીવનમાં એક સંકલ્પ બનાવીએ કે આપણે પણ ગૌરક્ષા કરીએ, આપણા દેશ માટે, આપણા સમાજ માટે કંઈક સારું થાય એવું કાર્ય કરવાનો એક સંકલ્પ કરીએ. તો બોલો વીરદાદા જસરાજની જય.